તો 3 મુખવાળા શિવનું પ્રસિદ્ધ શિલ્પ કઈ ગુફામાં આવેલું છે? ચલો, કઈ ગુફામાં આવેલું છે? સાહેબ એલિફન્ટા આવે. ભાઈ એક ખાલી જસ્ટ ઇમેજિન કરો કે ભગવાન શિવના પુત્રનું નામ શું છે? તો પુત્રનું નામ છે ગણપતિ, એટલે કે ગણેશજી. ઓકે, હવે ગણેશજી એમના પુત્રનું નામ હોય તો ગણેશજીને કયું મુખ લગાવવામાં આવેલું છે? તો કે ભાઈ ગજ, એટલે કે એલિફન્ટ, હાથી. તો આના ઉપરથી પણ તમે ધારી લીધું હોત ને તોય તમને જવાબ મળી જાય. હવે વાત કરીએ આ એલિફન્ટા ગુફા વિશે. આ એલિફન્ટા જે ગુફા છે ને મિત્રો, એની સૌપ્રથમ આ ગુફાની શોધ કોણે કરી હતી? એલિફન્ટા કેવ્સ, એલિફન્ટા ગુફાની સર્વપ્રથમ શોધ કોણે કરી હતી? આ ગુફાની સર્વપ્રથમ શોધ કોણે કરી હતી? તો આ ગુફાનું પહેલાં તો પ્રાચીન નામ શું છે? તો પ્રાચીન નામ છે શ્રીપુરી, બરાબર, અથવા તો લોકો એને ધારાપુરી તરીકે પણ ઓળખે છે. લોકો એને ધારાપુરી તરીકે પણ ઓળખે છે, શ્રીપુરી અથવા તો ધારાપુરી. આ એલિફન્ટા કેવ્સ જે છે એ ક્યાં આવેલી છે? તો મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રમાં અરબી સમુદ્રને કિનારે આવેલી છે. કોના કિનારે આવેલી છે? અરબી સમુદ્રના કિનારે આવેલી છે. ઓકે, હવે આ અરબી સમુદ્રના કિનારે આવેલી આ જે ગુફા છે એની શોધ કોણે કરી હતી? તો સૌપ્રથમ તેની શોધ પોર્ટુગીઝોએ કરી હતી.